હેલો ફ્રેન્ડ્સ, વેલકમ બેક. આપણે ઇંગ્લિશમાં આજે આગળ વધીએ. યુનિટ 7 જોઈએ, રીડ 1, જેનું ટાઇટલ છે ધ મંકીઝ પાવ. મંકીઝ પાવ, એકચ્યુઅલી પાવ એટલે તો હથેળી. આ જે હથેળીનો પંજો છે આખો, આ પંજો આપણે હાથનો જે કહીએ છીએ એવો મતલબ થાય છે. હવે આ સ્ટોરી છે એક, અને જે સુપરસ્ટિશન પર આધારિત છે. સુપરસ્ટિશન એટલે અંધશ્રદ્ધા. અંધશ્રદ્ધા ઉપર આધારિત એક વાર્તા છે જે ભારતને રિલેટેડ છે, આપણા ઇન્ડિયાને રિલેટેડ છે. તો સ્ટોરી, જે સ્ટોરી ટેલર છે અને સ્ટોરી લિસનર છે એ ઇન્ડિયાના લોકો નથી, એ બહારની કન્ટ્રીના લોકો છે. પરંતુ એ લોકો આપણે ઇન્ડિયામાં અંધશ્રદ્ધાની કોઈ એક બાબત જેમણે અનુભવી છે એ શેર કરે છે. તો એના વિશેની સ્ટોરી છે જે આપણે જોઈએ અને આગળ વધીએ એમ આપણને ખ્યાલ આવશે. તો પેજ નંબર 71, રીડ 1, યુનિટ 7, મંકીઝ પાવ. ડાયરેક્ટ વાર્તા જ છે એટલે તમે ખૂબ જ ધ્યાનપૂર્વક એક એક લાઈન સમજજો. On a cold and stormy night, Mr. White and his son Herbert were playing chess in their small living room of villa. કોલ્ડ એન્ડ સ્ટોમી નાઇટ. કોલ્ડ એટલે ઠંડી અને સ્ટોમી એટલે તોફાની, વંટોળવાળી રાત. એટલે ખૂબ જ ઠંડી અને તોફાની રાતમાં મિસ્ટર વ્હાઇટ એન્ડ હિઝ સન, એમનો દીકરો જેનું નામ છે હર્બર્ટ, મિસ્ટર વ્હાઇટ અને એમનો દીકરો હર્બર્ટ વર પ્લેઇંગ ચેસ, તે લોકો ચેસ રમી રહ્યા હતા ઇન ધ સ્મોલ લિવિંગ રૂમ ઓફ વિલા. વિલા એટલે સરસ મજાનું સુખ સગવડવાળું એક ઘર, જે આપણે સામાન્ય રીતે હાઉસથી બેટર માનીએ છીએ, એને વિલા કહેવાય, લક્ઝુરિયસ હોમ. તો એમના વિલાના નાનકડા લિવિંગ રૂમમાં બેસીને મિસ્ટર વ્હાઇટ અને એમનો દીકરો હર્બર્ટ ચેસ રમી રહ્યા હતા. While Mrs. White was sitting by the fire, knitting and talking to them occasionally. મિસિસ વ્હાઇટ શું કરી રહ્યા હતા? મિસ્ટર વ્હાઇટ અને હર્બર્ટ ચેસ રમી રહ્યા હતા, જ્યારે મિસિસ વ્હાઇટ એ સિટિંગ બાય ધ ફાયર, ફાયરની બાજુમાં બેસ્યા હતા. ફાયર, અહીં ફાયર એટલે શું સમજવાનું છે કે આપણે વેસ્ટર્ન કન્ટ્રીઝ જોઈએ છે, ઠંડી જ્યાં વધારે પડે છે, જ્યાં બરફ વર્ષા વધુ થાય છે, તો ત્યાં એ લોકો પોતાના ઘરમાં જ આગ જેવો એક પોર્શન રાખે છે જેમાં આગ લગાવે છે. ફાયર પેસેજ જેને કહેવામાં આવે છે. તમે ક્યારેક મૂવીઝ ટીવીમાં ક્યાંક જોયું હશે, જેનાથી સમગ્ર રૂમમાં ગરમી અનુભવાય. તો કહે છે કે મિસિસ વ્હાઇટ એ ફાયરની બાજુમાં બેસી રહ્યા હતા, નીટિંગ કરી રહ્યા હતા. નીટિંગ એટલે ભરત ગૂંથણ, ગૂંથી રહ્યા હતા કંઈક. અને થોડી વારે ઓકેઝનલી આ મિસ્ટર વ્હાઇટ અને હર્બર્ટ સાથે વાતો કરી રહ્યા હતા. એટલે આ સીન બતાવ્યો આપણને કે દ્રશ્ય શું છે, તો વિલાની અંદર 3 મેમ્બર બેઠા છે, મિસ્ટર વ્હાઇટ, મિસિસ વ્હાઇટ અને એ બંનેનો દીકરો હર્બર્ટ. તો મિસ્ટર વ્હાઇટ એન્ડ હર્બર્ટ ચેસ રમી રહ્યા છે, જ્યારે મિસિસ વ્હાઇટ નીટિંગ, ગૂંથી રહ્યા છે ફાયર પ્લેસની બાજુમાં બેસીને. They were expecting a guest named Sergeant Morris, who was a family friend and had been posted in India and was back after completing his tenure. Tenure એટલે ડ્યુટી. ડ્યુટી, ફરજ, પોતાના કામની જે ડ્યુટી હોય તે. હવે they were expecting a guest. એક્સપેક્ટ એટલે આશા રાખવી. આશા રાખવી, અપેક્ષા રાખવી. તેઓ એક ગેસ્ટની આશાએ બેઠા હતા. ગેસ્ટ એટલે મહેમાન, એટલે કે એક મહેમાન આવશે એવી આશા રાખીને બેઠા હતા. એ મહેમાનનું નામ શું છે? સર્જન્ટ મોરિસ. હવે આ સર્જન્ટ મોરિસ શું છે? તો હુ વોઝ અ ફેમિલી ફ્રેન્ડ. એ એમના ફેમિલી ફ્રેન્ડ હતા. એન્ડ હેડ બીન પોસ્ટેડ ઇન ઇન્ડિયા, જેમનું પોસ્ટિંગ ઇન્ડિયામાં થયું હતું. એન્ડ વોઝ બેક આફ્ટર કમ્પ્લીટિંગ હિઝ ટેન્યર, અને એમનું પોસ્ટિંગ થયા બાદ એમની ડ્યુટી, એમની ફરજ પૂરી કરીને એ પાછા આવ્યા હતા.
બરોબર. તો 4 વ્યક્તિઓની વાત આપણે અહીંયા કરવાની છે. સમગ્ર વાર્તામાં આ 4 વ્યક્તિ આપણે જોવાના છે. મિસ્ટર વ્હાઇટ, મિસિસ વ્હાઇટ, એમનો દીકરો હર્બર્ટ, આ ફેમિલી, એમના ફેમિલી ફ્રેન્ડ જેમનું નામ છે સર્જન્ટ મોરિસ, એમના આવવાની રાહ જોઈ રહ્યા હતા. સર્જન્ટ મોરિસની ખાસિયત શું છે કે તે પોતાના કામથી ઇન્ડિયા થોડો સમય રહી ચૂક્યા છે અને હવે પોતાનું કામ પૂર્ણ કરીને પાછા પોતાના દેશ આવ્યા છે. હવે there he is, said Herbert, hearing the gate shut loudly and heavy footsteps coming to the door. હવે એમનો જે બહારનો મેઇન ગેટ હોય ત્યાંથી ફૂટસ્ટેપનો એટલે કે પગનો ચાલવાનો અવાજ આવ્યો. એ સાંભળીને હર્બર્ટ કહે છે ધેર હી ઇઝ, એ તો આવ્યા. મતલબ કે સર્જન્ટ મોરિસની રાહ જોવાઈ રહી હતી તો કહે છે કે અવાજ આવ્યો છે તો સર્જન્ટ મોરિસ આવ્યા. સર્જન્ટ મેજર મોરિસ, સેડ મિસ્ટર વ્હાઇટ ઇન્ટ્રોડ્યુસિંગ હિમ. મિસ્ટર વ્હાઇટે તેમને આવકાર આપ્યો અને તેમનો પરિચય આપતા શું બોલ્યા? સર્જન્ટ મેજર મોરિસ. એટલે મિસ્ટર વ્હાઇટે એમને સામેથી આવકાર આપ્યો અને બોલાવ્યા એમના નામથી. મિસ્ટર વ્હાઇટ વેલકમ્ડ મોરિસ એન્ડ ઓફર્ડ હિમ અ ડ્રિંક. મિસ્ટર વ્હાઇટે એમને અંદર આવકાર આપ્યો અને એમને ડ્રિંક ઓફર કર્યું. ધ ફેમિલી વોઝ મેસ્મરાઇઝડ બાય મોરિસિસ ડિસ્ક્રિપ્શન ઓફ ઇન્ડિયા. હવે મિસ્ટર મોરિસ જે હતા, સર્જન્ટ મોરિસ, એ ઇન્ડિયા રહીને આવ્યા હતા એટલે ઇન્ડિયા વિશેની જે કંઈ પણ વાતચીત કરી રહ્યા હતા એ બધાથી આખું ફેમિલી, મિસ્ટર વ્હાઇટનું ફેમિલી મેસ્મરાઇઝડ થઈ ચૂક્યું હતું, અભિભૂત થઈ ચૂક્યું હતું, આશ્ચર્યચકિત. એટલે ઇન્ડિયાનું ડિસ્ક્રિપ્શન આપતા હતા, ઇન્ડિયાની વાતોથી મિસ્ટર વ્હાઇટનું ફેમિલી ખૂબ જ આશ્ચર્ય અનુભવતું હતું. હોલ્ડ સમવન્સ અટેન્શન, કોઈકનું ધ્યાન ખેંચવું. એટલે ઇન્ડિયાની જે વાત કરી રહ્યા હતા મિસ્ટર મોરિસ, એમાં મિસ્ટર વ્હાઇટનું ફેમિલી એમાં જ ધ્યાન આપી રહ્યું હતું. મતલબ કે એટલું ધ્યાનથી સાંભળી રહ્યું હતું કે એમને ખૂબ જ આશ્ચર્ય લાગતું હતું. હવે નેક્સ્ટ પેરેગ્રાફ. આઈ વુડ લાઇક ટુ ગો ટુ ઇન્ડિયા માય સેલ્ફ, સેડ ધ ઓલ્ડ મેન, જસ્ટ ટુ લુક રાઉન્ડ અ બીટ, યુ નો. હવે ઓલ્ડ મેન એટલે અહીંયા કોણ છે? મિસ્ટર વ્હાઇટ. મિસ્ટર વ્હાઇટ એ જ ઓલ્ડ મેન, એ પોતે બોલી રહ્યા છે આઈ વુડ લાઇક ટુ ગો ટુ ઇન્ડિયા માય સેલ્ફ. મારે મારી જાતે એક વખત ઇન્ડિયા જવું છે. જસ્ટ ટુ લુક રાઉન્ડ અ બીટ, યુ નો, બસ જોવા માટે. જે ઇન્ડિયાની વાતો કરી રહ્યા હતા એ મુજબ કહે છે કે મારે પણ જાતે ઇન્ડિયા જવું છે અને આ બધું જોવું છે. આઈ વુડ લાઇક ટુ સી ધોઝ ઓલ્ડ ટેમ્પલ્સ એન્ડ મેજિક. મારે પણ પેલા જૂના મંદિરો જોવા છે અને મેજિક, જાદુ જોવો છે. એટલે આપણે ઇન્ડિયામાં જે અંધશ્રદ્ધાનું પ્રમાણ વધારે છે, આપણે ઘણી બધી બાબતો જેને જાદુ, ચમત્કાર માની લઈએ છીએ એ વિશેની વાત છે. તો ઇન્ડિયા જેવું લગભગ ક્યાંય કલ્ચર જોવા મળતું નથી. આપણે ઘણી બધી જગ્યાએ જોઈએ, ખાસ કરીને ગામડાઓમાં, તો ત્યાં હજુ પણ એ લોકો ચમત્કારમાં માને છે અને આવી અંધશ્રદ્ધાઓમાં માને છે જેમાં લોજિક કંઈ જ હોતું નથી. એટલે આ બધી વાતો એ સર્જન્ટ મોરિસ મિસ્ટર વ્હાઇટને કહી રહ્યા છે. તો મિસ્ટર વ્હાઇટ કહે છે કે મારે પણ જાતે ઇન્ડિયા જવું છે અને આ બધું જોવું છે, જૂના જૂના મંદિરો જોવા છે અને આ જે જાદુ થાય છે, ચમત્કાર થાય છે, એ બધું પણ મારે જાતે જોવું છે. કન્ટિન્યુડ મિસ્ટર વ્હાઇટ. મિસ્ટર વ્હાઇટ કન્ટિન્યુ કરે છે. વોટ વોઝ દેટ અબાઉટ અ મંકીઝ પાવ ઓર સમથિંગ યુ સ્ટાર્ટેડ ટેલિંગ મી અબાઉટ ધ અધર ડે, મોરિસ. હજુ મિસ્ટર વ્હાઇટ જ આગળ કન્ટિન્યુ કરી રહ્યા છે. પૂછે છે કે એ પેલું મંકીઝ પાવ એ શું હતું, અથવા તો સમથિંગ યુ સ્ટાર્ટેડ ટેલિંગ મી અબાઉટ ધ અધર ડે. એક કોઈક દિવસે તે મને કંઈક કહી રહ્યો હતો, મતલબ તું મને કંઈક કહી રહ્યો હતો, શરૂ કર્યું હતું કંઈક મંકીઝ પાવ વિશે. એ શું હતું મોરિસ? એટલે હવે એ સર્જન્ટ મોરિસને મંકીઝ પાવ વિશે પૂછી રહ્યા છે.
સર્જન્ટ showed them a dried monkey's paw which had a spell put on it. સર્જન્ટ મોરિસે તેમને ડ્રાઈડ સુકાઈ ગયેલો મંકીસ પાવ બતાવ્યો વિચ હેડ અ સ્પેલ પુટ ઓન ઇટ કે જેની ઉપર મંત્ર નાખવામાં આવ્યો હતો. આપણે જે સાદી ભાષામાં કહીએ છીએ ને કે મંત્રેલું છે, કાળો જાદુ જેને કહેવામાં આવે છે, એવું કંઈક કરવામાં આવ્યું હતું. ખરેખર આમ જોતાં તો મંકીસ પાવ એટલે કે એની હથેળી એવું કહેવાય છે, પરંતુ અહીંયા આપણે શું સમજવાનું છે કે એક એવી વસ્તુ છે પ્રાણીનું જ મતલબ કે મંકીનું જે હાથનો નખ કે એવું કોઈક મટીરિયલ કે જેને માદળિયું બનાવીને પહેરવામાં આવ્યું હતું. તો એનું માદળિયું બનાવ્યું. માદળિયું ખ્યાલ હશે બધાને, ગળામાં એને મઢાવીને પહેરવામાં આવે. તો આવું બધાએ ક્યાંક ને ક્યાંક તો જોયેલું જ હશે ભારતમાં કે કાળો દોરો બાંધવામાં આવતો હોય ગળામાં, હાથમાં કાળો દોરો બાંધે, પછી એની અંદર કંઈક લટકાવેલું હોય છે, મઢીને રાખ્યું હોય છે. એ મેટરની અહીંયા વાત છે. સાદી ભાષામાં આપણે એને માદળિયું કહીએ છીએ કે જે મઢેલું હોય. તો અહીંયા મંકીસ પાવ એટલે એવું કંઈક મંત્રોચ્ચાર સાથે મઢેલું પહેરવાનું, ગળામાં પહેરવાનું કોઈક એવું સાધન. બરાબર. તો હવે સર્જન્ટ મોરિસ એને બતાવે છે. સર્જન્ટ મોરિસ શોડ ધેમ અ ડ્રાઈડ મંકીસ પાવ વિચ હેડ અ સ્પેલ પુટ ઓન ઇટ. એ એમને બતાવે છે કે તું જે વાત કરી રહ્યો છે મંકીસ પાવ એ આ રહ્યું કે જેની ઉપર સ્પેલ કરવામાં આવ્યું છે, મતલબ કે એને મંત્રથી કંઈક શક્તિ પૂરી પાડવામાં આવી છે, મંત્રેલું છે, આપણે સાદી ભાષામાં એવું કહીએ છીએ. Morris said, an old fakir put a spell on it and now it is a talisman. ઓલ્ડ ફકીર, ફકીર આપણે સાંભળ્યું હશે, બધાએ ફકીર જોયા પણ હશે. આપણી સાદી ભાષામાં સાધુ પણ કહીએ, જૂના બાવાઓ પણ કહી શકીએ. તો વૃદ્ધ એવા એક ફકીરે આની ઉપર મંત્ર મૂક્યો છે. એન્ડ નાવ ઇટ ઇઝ અ ટેલિસ્મેન. હવે એ તાવીજ બની ગયું છે, માદળિયું જેને આપણે કહીએ છીએ તે. એવું કહી શકાય. ટેલિસ્મેન, તાવીજ, જેમાં આપણે પવિત્ર શક્તિ ધરાવતું તાવીજ એવું કહીએ છીએ. એન ઓબ્જેક્ટ દેટ ઇઝ થોટ ટુ હેવ મેજિકલ પાવર. એવી કોઈક વસ્તુ કે જેની ઉપર ચમત્કારિક શક્તિ મૂકવામાં આવી હોય, આવી માન્યતા છે. સાચું ખોટું આપણને હજુ કોઈને ખબર નથી, પણ આપણે ઘણા બધાએ આવું કંઈક પહેરેલું પણ હશે ભગવાનના નામે, માતાજીના નામે, અથવા તો કોઈ સાધુ બાવા જોડે ગયા હશું અને એમણે પહેરાવ્યું હશે. તો એવા જ પ્રકારનું આ એક ટેલિસ્મેન હતું જે સર્જન્ટ મોરિસ પોતાની સાથે લાવ્યા છે અને મિસ્ટર વ્હાઇટને બતાવી રહ્યા છે. હી વોઝ અ વેરી હોલી મેન એન્ડ વોન્ટેડ ટુ શો દેટ ફેટ રૂલ્ડ પીપલ્સ લાઈવ્સ. હી કોણ છે? ફકીર. એટલે એ બતાવે છે તો કહે છે કે આ જે તાવીજ છે એ વૃદ્ધ ફકીરે તેની ઉપર મંત્રોચ્ચાર કરેલા છે, કંઈક ચમત્કારિક શક્તિ આ તાવીજમાં આપેલી છે. તો એ ખૂબ પવિત્ર માણસ હતા, એટલે કે સાધુ આપણે જેને કહીએ. અને હી વોન્ટેડ ટુ શો દેટ, એ એવું બતાવવા માગતા હતા કે ફેટ રૂલ્ડ પીપલ્સ લાઈફ. ફેટ એટલે નસીબ. એ એવું દર્શાવવા માગતા હતા કે નસીબ
લોકોના જીવન ઉપર રાજ કરે છે, નસીબને આધારે જ બધું થાય છે, એવું એ સાધુ સંત બતાવવા માગતા હતા કે નસીબમાં હશે તો થશે ને થશે જ, સારું બી થઈ શકે, ખરાબ પણ થઈ શકે. એન્ડ ધેટ ટુ ઇન્ટરફિયર વિથ ફેટ ઓનલી કોઝડ ડીપ સેડનેસ. અને સાથે સાથે એવું પણ જણાવવા માગતા હતા કે જો કોઈ નસીબ સાથે દખલગીરી કરશે, ઇન્ટરફિયર કરે, તો પછી ઓનલી કોઝડ ડીપ સેડનેસ, તો ગહેરું ઊંડું દુઃખ તમારે અનુભવવું પડશે. એટલે નસીબ સાથે છેડછાડ કરાય નહીં, એવું કોણ કહે છે? ઓલ્ડ ફકીર કહેતા હતા કે નસીબ જ માણસની જિંદગી ઉપર રાજ કરે છે. જો નસીબને તમે બદલવાનો ટ્રાય કરો તો તમને માત્ર ને માત્ર દુઃખ પ્રાપ્ત થાય છે. આ બધું ઓલ્ડ ફકીરે મિસ્ટર સર્જન્ટ મોરિસને કહ્યું હતું અને એ જ વસ્તુ એ મિસ્ટર વ્હાઇટને અત્યારે પાસ કરી રહ્યા છે. ખાસ સમજવાનો પ્રયત્ન કરજો. He put a spell on it so that 3 separate men could have 3 wishes each from it. હવે આ જે તાવીજ હતું મંકીસ પાવ, એની ઉપર એ ઓલ્ડ ફકીરે એવો સ્પેલ મૂક્યો હતો, એવો મંત્ર મૂક્યો હતો કે 3 જુદા જુદા વ્યક્તિઓ તેમાંથી જુદી જુદી ઈચ્છાઓ પ્રાપ્ત કરી શકે, જે ઈચ્છે તે મળી શકે. He put a spell on it. તેણે એમાં મંત્રોચ્ચાર કર્યો હતો સો દેટ, જેથી કરીને 3 સેપરેટ મેન, 3 જુદા જુદા વ્યક્તિઓ, કુડ હેવ 3 વિશિસ, એમની 3 ઈચ્છાઓ, ઈચ ફ્રોમ ઇટ, એમાંથી 3 ઈચ્છાઓ પૂરી કરી શકે. એટલે આ તાવીજ એવું હતું, 3 વ્યક્તિઓ પોતાની ઈચ્છા પૂરી કરી શકે. ઇટ વુડ બ્રિંગ અ ડિઝાસ્ટર. ડિઝાસ્ટર એટલે વિનાશ. તે વિનાશ લાવે તેવું હતું. કન્ટિન્યુડ સર્જન્ટે કન્ટિન્યુ કર્યું. હવે આપણા માન્યમાં આવે છે આવું કે તાવીજ પહેરીએ અને 3 જુદી જુદી વ્યક્તિ એમાંથી 3 ઈચ્છાઓ પૂરી કરી શકે, આવું આપણે માની શકતા નથી. આ માત્ર વાર્તા છે, વાર્તાની રીતે તમે લેજો, ખાસ ધ્યાન રાખજો. પણ સર્જન્ટ મોરિસ હજુ આગળ કહે છે કે આ જે મેટર હતી આપણને સાંભળીને સારું લાગ્યું કે 3 ઈચ્છાઓ પૂરી થશે, પરંતુ તે ડિઝાસ્ટર હતું, આ તો વિનાશ નોતરે એવું હતું. કઈ રીતે એ આગળ કહે છે, ઇટ હેઝ કોઝડ ઇનફ ટ્રબલ ઓલરેડી. એણે ઓલરેડી ઘણી ટ્રબલ ઊભી કરી છે, ઘણી મુસીબત ઊભી કરેલી જ છે. શા માટે એવું કહી શકે છે? કારણ કે 3 જુદી જુદી વ્યક્તિઓ પોતાની 3 ઈચ્છાઓ પૂરી કરી શકે. એક વ્યક્તિ આ તાવીજ પહેરી રાખીને 3 ઈચ્છા પૂરી કરી શકે, બીજી વ્યક્તિ પણ 3 ઈચ્છા પૂરી કરી શકે અને ત્રીજી વ્યક્તિ પણ 3 ઈચ્છા પૂરી કરી શકે. તો સર્જન્ટ મોરિસ કહે છે કે ઓલરેડી આ તાવીજે ઘણો વિનાશ નોતર્યો છે, ઓલરેડી મુસીબત લાવ્યું જ છે આ તાવીજ. એન્ડ થ્રુ ધ પાવ અપોન ધ ફાયર. આવું કહ્યું કે આ તાવીજ તો નથી સારું, એ વિનાશ નોતર્યો છે. આમ કહીને એમણે એ તાવીજને પેલા ફાયરમાં ફેંકી દીધું. જે ફાયરની બાજુમાં મિસિસ વ્હાઇટ બેઠા હતા એ ફાયર, આગની અંદર એ તાવીજ ફેંકી દીધું છે. કારણ સર્જન્ટ મોરિસનું માનવું એવું છે કે આ તાવીજ વિનાશ નોતરે એવું છે. But Mr. White was curious and wanted to taste the powers of the monkey's paw. પરંતુ મિસ્ટર વ્હાઇટ ક્યુરિયસ હતા, બહુ જ અધીરા હતા જાણવા માટે કે આ તાવીજમાં એવા કયા પાવર આપેલા છે, કઈ શક્તિઓ રહેલી છે, જાણવું છે. તો એમણે પેલું ફાયરમાં પડેલું તાવીજ તરત જ પાછું બહાર કાઢી લીધું, ઉઠાવી લીધું. તે મંકીસ પાવમાં રહેલી શક્તિઓને ટેસ્ટ કરવા માગતા હતા કે શું આવું હોય, ખરેખર હશે જ, એટલા માટે. હી બેન્ટ ડાઉન એન્ડ ક્વિકલી રિટ્રાઇવ્ડ ઇટ ફ્રોમ ધ ફાયર. એ નીચે વળીને ફટોફટ પેલી ફાયરમાંથી એમણે તાવીજ પાછું કાઢી લીધું, રિટ્રાઇવ, ફરીથી પાછું લઈ લીધું. He said, if you don't want it, give it to me, Morris. હવે મિસ્ટર વ્હાઇટે પેલું તાવીજ ફાયરમાંથી લઈ લીધું તરત જ અને સર્જન્ટ મોરિસને શું કહે છે
તારે ન જોઈતું હોય તો એ તું મને આપી દે. After reluctantly explaining the appropriate manner for making the wishes, warned him that he could have the power but at his own risk and departed soon afterwards. મોરિસ. હવે મિસ્ટર વ્હાઇટે કહ્યું કે સર્જન મોરિસ તારે આ ન જોઈતું હોય તો કંઈ નહીં, મને આપી દે. પછી મોરિસે એમને ખૂબ જ સમજાવ્યા, બધું જ આ તાવીજ વિશે કહ્યું અને પછી પોતાના રિસ્કે પોતાની સાથે રાખવા માટે કહ્યું. મિસ્ટર વ્હાઇટને અલાઉ કર્યું. ખરેખર મિસ્ટર સર્જન્ટ મોરિસ એ ઇન્ડિયામાં આ તાવીજના જે કંઈ પણ પરિણામો જોવા મળ્યા હતા, વિનાશ જોવા મળ્યો હતો, એ પોતે જોઈને આવ્યા હતા. એટલે ખાલી આજે પોતાની પાસે રાખ્યું પણ મિસ્ટર વ્હાઇટને બતાવ્યું અને આગમાં ફેંકી દીધું કે આને રખાય નહીં એમ કરીને નાશ કરી દીધો. પરંતુ મિસ્ટર વ્હાઇટે તો તરત જ પાછું લઈ લીધું. અને હવે મિસ્ટર સર્જન્ટ મોરિસ એમને સમજાવે છે. મોરિસ આફ્ટર રિલક્ટન્ટલી એક્સપ્લેનિંગ ધ એપ્રોપ્રિએટ મેનર ફોર મેકિંગ ધ વિશિસ. પછી રિલક્ટન્ટલી એટલે ના છૂટકે કરવું જ પડે એમ, દિલથી ઈચ્છા નથી થતી પણ પરાણે કરવું જ પડે. તો એમણે પછી પરાણે કારણ કે મિસ્ટર વ્હાઇટ તો માને એવા જ નહોતા, એટલે પરાણે પછી મિસ્ટર વ્હાઇટને કીધું કરવું જ પડ્યું. અને કેવી રીતે પેલી 3 વિશ માંગી શકાય એનો રીત બતાવી મિસ્ટર વ્હાઇટને કે 3 ઈચ્છાઓ કેવી રીતે પૂરી કરી શકાય. વોન્ડ હિમ ધેટ, અને સાથે સાથે મિસ્ટર વ્હાઇટને એમણે ચેતવણી પણ આપી કે હી કુડ હેવ ધ પાવર, એ આપેલું તાવીજ રાખી શકે છે બટ એટ હિઝ ઓન રિસ્ક, અને પોતાના જોખમે રાખવાનું થશે, એમાં મારો કોઈ લેવા દેવા નથી. મેં તમને આના વિશે સમજાવી દીધું, હવે તમારી મરજી, તમારે રાખવું હોય તો રાખો, પણ આ રિસ્કી છે, વિનાશ નોતરે એવું છે, તમારા પોતાના જોખમે તમે એને રાખો. એન્ડ ડિપાર્ટેડ સૂન આફ્ટરવર્ડ, અને પછી તરત જ ત્યાંથી નીકળી ગયા. એટલે મિસ્ટર વ્હાઇટને મળીને પછી પાછા પોતાને ત્યાં જવા નીકળી પડ્યા છે. મને મન ન હોય એવું, હાફ હાર્ટેડલી, રિલક્ટન્ટલી, ડિપાર્ટેડ, છૂટા પડ્યા. ઓકે, તો અત્યાર સુધી આપણે શું જોયું? ફરીથી સ્ટોરીનો સાર જોઈ લઈએ ખૂબ જ ટૂંકાણમાં. કે એક ફેમિલી છે, મિસ્ટર વ્હાઇટ, મિસિસ વ્હાઇટ હસબન્ડ વાઇફ છે અને એમનો પુત્ર હર્બર્ટ. ત્રણેય વ્યક્તિઓ પોતાના લિવિંગ રૂમમાં બેઠા છે. ફાયર પ્લેસમાં ફાયર ચાલુ છે. મિસ્ટર વ્હાઇટ અને હર્બર્ટ ચેસ રમી રહ્યા છે. મિસિસ વ્હાઇટ ભરત ગૂંથણ કરી રહ્યા છે. અને આ ત્રણેય લોકો ભેગા થઈને એક ગેસ્ટની રાહ જોઈ રહ્યા છે. ગેસ્ટ એટલે મહેમાન, જેમનું નામ છે સર્જન્ટ મોરિસ. સર્જન્ટ મોરિસ કે જેમનું પોસ્ટિંગ ઇન્ડિયામાં થયું હતું અને હવે પોતાનું કામ કરીને પાછા આવી ગયા છે. એમને ઇન્ડિયાના ઘણા બધા અનુભવો છે. તો સર્જન્ટ મોરિસ આવે છે અને ઇન્ડિયા વિશે ઘણી બધી વાતો આ ફેમિલીને કરે છે અને ફેમિલી એકદમ અધીરું થઈ જાય છે જાણવા માટે અને મેસ્મરાઇઝ થઈ જાય છે, એમાં એકદમ ખેંચાઈ જાય છે એમનું ધ્યાન. પછી મિસ્ટર વ્હાઇટ એમને યાદ અપાવે છે કે તમે કોઈક મંકીઝ પાવ એવી કોઈક વાત કરી હતી, તે શું એની વાત કરો. તો સર્જન્ટ મોરિસની પાસે અત્યારે પણ એ મંકીઝ પાવ હતું, તાવીજ કે જેની ઉપર એક ઓલ્ડ ફકીરે મંત્રોચ્ચાર કર્યા હતા અને એવો પાવર એમાં નાખ્યો હતો, એવી શક્તિ પૂરી પાડી હતી એ તાવીજની અંદર કે જે જુદા જુદા 3 વ્યક્તિઓ પાસે જાય, જુદા જુદા ત્રણેય વ્યક્તિઓ પોતપોતાની 3 વિશ પૂરી કરી શકે. પણ એ વિનાશ નોતરનારું હતું અને ઓલરેડી ઘણો બધો વિનાશ એના લીધે આવી ચૂક્યો હતો એવું સર્જન્ટ મોરિસ મિસ્ટર વ્હાઇટને ચોખ્ખું કહે છે. અને પછી એ તાવીજ યોગ્ય ન હતું એમ માનીને ફાયરમાં ફેંકી દે છે. તરત જ મિસ્ટર વ્હાઇટ એ ફાયરમાંથી પાછું તાવીજ લઈ લે છે અને કહે છે કે તમારે ન રાખવું હોય તો કંઈ નહીં, હું રાખું છું અને મારે ખરેખર એને ટેસ્ટ કરવું છે કે આવું હોય ખરું એમ, કે પેલી 3 વિશ છે એ પૂરી થાય ખરી, મારે પણ પૂરી કરવી છે. તો પછી સર્જન્ટ મોરિસ એમને ખૂબ જ સમજાવે છે કે આ તો વિનાશકારી છે,
એમાં આનો ઉપયોગ ન કરવો જોઈએ, તેમ છતાંય મિસ્ટર વ્હાઇટ માનતા નથી. આથી એમને આપે છે કે તમારે રાખવું હોય તો રાખો, તમારા જોખમે. અને કેવી રીતે 3 વિશ પૂરી કરાય એ એમને સમજાવ્યું. અને આટલું કર્યા બાદ સર્જન્ટ મોરિસ પોતાના ઘર તરફ રવાના થઈ ગયા. હવે આ 3 ફેમિલી મેમ્બર એમની પાસે તાવીજ છે. તો વિદ્યાર્થી મિત્રો, અત્યારે આપણે આ સ્ટોરી આટલે સુધી જ રાખીએ છીએ. હવે મિસ્ટર વ્હાઇટ એ તાવીજનું શું કરશે એ નેક્સ્ટ વિડીયોમાં જોઈશું. થેન્ક યુ.